ઘણા આત્માઓમાં ગમે તેવા સંયોગો આવે એમનું ચિત્ત ક્યાંય પણ હણાતું, કલુષિત થતું નથી, બગડતું નથી. કેમ? કે ચિત્ત બગડે છે ક્યાં? જેને પોતાના જીવનમાં આ જગતના પદાર્થો, ભૌતિક પદાર્થો એનું આકર્ષણ છે, અને જેને ઔદૈહિક ભાવોનું આકર્ષણ છે. ઔદૈહિક ભાવમાં બધું જ આવી જાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધા ભાવો કર્મના ઉદયજન્ય ભાવો, તે ઔદૈહિક ભાવો કહેવાય. જો ઔદૈહિક ભાવોનું જો આકર્ષણ હોય તો જ્યારે જ્યારે આપણને અનિષ્ટ ઘટના ઘટે, અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, ત્યારે આપણું ચિત્ત ઉપહત થાય છે, હણાય છે. હણાય છે એટલે સ્વભાવથી ખસીને પ્રભાવમાં ડૂબે છે, વિતરાગ ભાવમાંથી છૂટીને રાગાદીમાં પટકાય છે. જ્યારે આ આત્માઓ એટલા બધા જાગ્રત હોય છે કે દુઃખના ડુંગરો તૂટી પડે તો પણ એ આત્માઓનું પોતાનું ચિત્ત ક્યાંય પણ હણાતું હોતું નથી. એનું કારણ શું છે? કે એમને પોતાની મનસ્થિતિ એને કેવી કેળવી છે એ જોવાની હોય છે. એ આત્માઓ એટલે કે તીર્થંકર પરમાત્માના આત્માઓ દુઃખમાં સાવધાન હોય છે, સુખમાં સમાધાનવાળા અને ધર્મમાં પ્રણિધાનવાળા હોય છે. જેની પાસે આ ત્રણ ચીજ છે એ પોતાના ચિત્તને ક્યાંય પણ બગડવા દેતો નથી. ફરીથી એ આત્માઓ દુઃખમાં સાવધાન હોય છે. એટલે દુઃખ આવે તે પહેલાં પોતાના ઉપયોગને સાવધ કરી દે છે. આડો અવડો જે ભટકતો, એમનો ઉપયોગ આડો અવડો ભટકતો જ નથી, પણ જેને ચિત્તને હણાવવા દેવું ન હોય એને પ્રતિકૂળતાના સમયે સાવધ રહેવું જોઈએ. સુખમાં પણ રાગાદી થઈ શકે છે તો સુખમાં સમાધાન જોઈએ. બોલો બોલો, દુઃખમાં સાવધાની એ શું છે મને કહો, અને સુખમાં સમાધાન એ શું છે? આ બે ચીજ આપણે વિચારવી છે. દુઃખમાં સાવધાની એટલે શું ખબર છે? જીવ પોતાની જાતને અનુશાસન આપે, શિખામણ આપે કે આ દુઃખ એમને એમ નથી આવ્યું, તું આમંત્રણ આપીને આવ્યો છે માટે આવ્યું છે. તારા આમંત્રણ વિના આ જગતમાં દુઃખ આવે નહીં. તો હવે તારું બોલાવેલું આવ્યું છે, તારે તે જે ભૂતકાળમાં કર્યું, જે કાંઈ ખોટું કર્યું, એનાથી તે જ સમયે તે દુઃખને આમંત્રણ પત્રિકા આપી. તો હવે આપણે કોઈને આમંત્રણ પત્રિકા આપીને આવીએ ને પછી એ આપણા ઘરે આવે અને આપણે મોઢું બગાડીએ, કેમ આવ્યા છો? અરે ભાઈ, તમે આમંત્રણ પત્રિકા આપી ગયા છો અને હવે પૂછો છો કે કેમ આવ્યા છો? આમ કેમ ચાલે? એટલે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે આ સાવધાની જોઈએ. શું? આપણા આમંત્રણથી દુઃખ આવે. કોઈ પણ વ્યક્તિ કારણ વિના, એમને એમ હિસાબ વિના કોઈ વ્યક્તિનો ક્યારે પણ ભેટો થતો નથી. આખું જગત હિસાબથી ભેગું થાય છે, હિસાબથી છૂટવું પડે છે. સંસારમાં બધો હિસાબ જ ચૂકવવાનો છે. એ ચૂકવતા આવડી જાય તો જે દુઃખમાં સાવધાન રહે કે ચાલો ભાઈ, આપણે આમંત્રણ આપ્યું છે, આવ્યું છે, તો આપણે હવે શાંત થઈ જાય. આપણે કોઈનો વાંક ન કાઢો, કોઈની પ્રત્યે નિમિત્ત કારણ પ્રત્યે મન ન બગાડો. તો આત્મા શું કીધું? તમે તમારા મનને જેટલું સાવધાન કરો ને, તેનાથી એક ફાયદો શું થાય કે તમને સહન ન થાય તો તમે બૂમો પાડો, પણ તમારું મન અંદરથી કોઈ પણ જીવો પ્રત્યે દુર્ભાવવાળું, અરુચિવાળું, વૈરભાવવાળું બને નહીં.
સમજાય છે? એટલે દુઃખમાં જે સહન નથી થતું અને જે બૂમો પડાઈ જાય છે એ આપણી સહન કરવાની અશક્તિના કારણે બને છે. પણ એ સહન કરવાની અશક્તિના સમય પણ અંદરમાં સમજણ ઊભી કરી દીધી છે. એ સમજણ તમને બહુ કામ આપે છે. તમને અશુભ કર્મના બંધને બહુ અલ્પ કરી નાખે છે. અને જેટલી સમજણ ઊંચી એટલો અનુબંધ સુખ પડે છે. શું ખ્યાલ આવે છે? અનુભવ ચિત્ત ઉપર આપણે વિચારણા કરી રહ્યા છીએ. વળી કે છે સુખમાં સમાધાન. જ્યારે સુખમાં સમાધાન એટલે શું? કે આ સુખ એનો માલિક તું નથી. યુ આર નોટ ઓનર. આ તો બધું પુણ્યના ઉદયથી મળેલું છે. અને પુણ્યના ઉદયથી મળેલું બધું પારકું છે. જે પારકું છે એની પર આપણો હક કોઈ પણ કાળે સ્થાપિત કરી શકાતો નથી. શું? અને જે આપણું હક નથી છતાં આપણી પાસે છે તો એને સમાધાન કરતા આવડે. જેને જરૂર છે એને આપો અને આપણે હળવા થાવ. બોલો જોઈએ, સુખ વેચવાથી અંદરમાં શાંતિ મળે છે. દુઃખને સહન કરવાથી સમાધિ મળે છે. દુઃખ એ સહન કરવાની ચીજ છે. સુખ એ વેચવાની ચીજ છે. વેચવાની નહીં, વેચવાની ચીજ છે. બોલો જોઈએ, સુખમાં સમાધાન કરતા આવડે કે આ કંઈ તારી હોશિયારીથી નથી મળ્યું, તારી બુદ્ધિથી નથી મળ્યું, કે મજૂરી કરી એટલે નથી મળ્યું. પૂર્વ ભાવમાં પુણ્યના ઢગલાઓ બાંધીને આવ્યો તો એ આજે ઉદયમાં આવ્યા છે. માટે આ સુખના ઢગલા થયા છે. તો હવે થોડો ડાયો થા, શાંત થા. કાલે મરી જાય તે પહેલાં આજે એનું વિતરણ કરી કા. યોગ્ય જીવોને આપવામાં સુખની લાણી કરવા જેવી છે. બોલો જોઈએ, સુખની લાણી કરતા આવડે? સુખ મળે છે ઘણું, તો આપણે એની લાણી નથી કરતા. જો એક વખત સુખની લાણી કરતા આવડી જશે ને તો તમને જ્યારે દુઃખ આવશે ને ત્યારે દુઃખ ઘણું ઓછું લાગશે. સમજાય? કારણ કે જેટલી સમજણનો અંશ ખીલે છે ને એટલે દુઃખના સમયે એ સમજણ આપણને દુઃખમાં ટકી રહેવા માટે સાથ આપે છે. શું? એટલે અત્યારે દુઃખ સહન થતું નથી તો એક કામ કરો કે દુઃખ તો હજુ આવ્યું નથી અને આવે ત્યારે આપણે સહન કરવું છે. તો જે સુખ પારકું છે એ પારકાને આપતા શીખી જાઓ. આપતા શીખ્યા ક્યારે કહેવાય? આપવું જુદી ચીજ છે અને આપતા શીખવું જુદી ચીજ છે. જે ચીજ આપણી નથી એ ચીજ યોગ્ય આત્માઓને વિતરણ કર્યા પછી આપણે આપણામાં સમાઈ જવું. મારું કાંઈ હતું નહીં, મેં કોઈને આપ્યું નથી. પ્રભુનું હતું અને પ્રભુના સેવકોને આપ્યું તો પ્રભુની ચીજ પ્રભુના સેવકને મળી. એમાં હું તો વચ્ચે દલાલ, કેટલો દલાલ કે મેં આમ કરીને આપ્યું બસ. પણ એ આપનાર હું નહોતો. શેઠની આજ્ઞાથી સેવક કોઈકને પૈસા આપે, ચેક લખે, પૈસા આપે તો સેવક નોકર એમ માને કે મેં પૈસા આપ્યા, મેં આપ્યા એમ માને. એમ આપણે કશું આપી શકતા નથી. આપણે ખાલી આપ્યાનો ગર્વ કરીએ છીએ અને એને કારણે સંસારમાં રખડીએ છીએ. જો એ ન રખડવું હોય તો હવે શાંત થઈ જાઓ, હવે ડાયા થઈ જાઓ, હવે શાણા થઈ જાઓ. શું? જેને સુખમાં સમાધાન કરતા આવડશે એને દુઃખમાં સાવધાની રાખતા આવડશે. સુખમાં છકી જવું છે તો દુઃખમાં રોવું પડશે, નહીં ચાલે.
શું સમજાય? પણ તમારા હાથમાં એવા જમ વળગ્યા છે અને તમારી બુદ્ધિ એવી દુર્બુદ્ધિ બની છે કે તમને આ સુખની અંદર એનો ભોગવટો કરવાનું મન થાય છે, એનો સદુપયોગ કરવાનું મન થતું નથી. શું કીધું? કરમ શું કરાવે? આપણે જાગ્રત હોઈએ તો કરમને ફેંકીને ઉપર ચાલ્યા જઈએ. પ્રભુએ ક્યાંય કરમનો વાંક કાઢ્યો છે? જાગ્રત આત્માઓ ક્યારેય કોઈનો પણ વાંક જોતા જ નથી. બોલો છે જાગૃતિ એટલે એનું નામ શું? કે જે સંયોગ આવે ત્યારે હું કેવી રીતે આત્મામાં રહું એની વિચારણા, એની પ્રવૃત્તિ, એ જાગૃતિ. અને જાગૃતિ જો કેળવાઈ જાય તો આપણને શું દુઃખ છે મને, જો હકીકતમાં આપણને આટલું પણ દુઃખ નથી. આપણે જે દુઃખની ફરિયાદ કરીએ છીએ ને એ તદ્દન ખોટી અને પાયા વિનાની છે. દુઃખ છે જ નહીં. દુઃખ તો નરકમાં છે. જાઓ ત્યાં દુઃખ જુઓ, એક ક્ષણની, એક સમયની ત્યાં સાતા નથી. નરકમાં દુર્ગંધ કેટલી છે એનું દૃષ્ટાંત આપતા કહે છે કે જો એ નરકમાં રહેલા દુર્ગંધના પરમાણુ એનો નાનો આટલો પિંડ બનાવી અને આ મનુષ્ય લોકમાં મૂકી શકાતો હોત તો માનો કે અહીંયા મૂકે ને તો એની ગંધથી આખું સુરત નાશ પામી જાય, એટલી દુર્ગંધ છે. તો જો આટલી દુર્ગંધ હોય તો પછી ઠંડી કેટલી, ગરમી કેટલી, ભૂખ કેટલી, તરસ કેટલી, બીજી બધી પીડાઓ કેટલી. ન સહન થઈ શકે એવા દુઃખો નરકના છે. એટલે નરકના દુઃખો એ છેલ્લામાં છેલ્લી કક્ષાના છે. ચતુસ્થાનિક રસનો ઉદય, અશાતા વેદીનો 4 સ્થાનિક ઉદય, 4 ઠાણીઓ ઉદય એ નરકના છે. મનુષ્ય લોકમાં તો શું છે? કાંઈ નથી. 1-2 ઠાણીઓને આ ને તે ને એમાં કંઈ દુઃખ કહેવાતું છે? આપણે બહારના દુઃખ નથી, આપણે કલ્પનાના દુઃખથી દુઃખી છીએ. બીજાની પાસે અધિક જોઈ અને આપણે દુઃખી થઈએ છીએ. એ દુઃખને માંથી તો સુખી કોઈ કરી શકે નહીં. સમજાય છે? એ પહેલાં એક નક્કી કરો કે તમારા ચિત્તને પરમાત્માની જેમ અનુભત બનાવવું હોય, કોઈ પણ સંયોગોમાં હણાવા દેવું ન હોય તો દુઃખની ફરિયાદ છોડી. શું બોલો છે? ફરિયાદ એ યાદનું મૂળ છે. બોલો છે ફરિયાદ એ યાદનું મૂળ છે. વિખવાદ એનું થળ છે. વિષાદ એના પાંદડાઓ છે. અને વિયોગ એનું ફળ અને ફૂલ છે. ફરીથી બોલું? શું બોલ્યો? યાદ એ ફરિયાદનું મૂળ છે. કોની ફરિયાદ કરવાનું મન થાય? જે તમારે અંદર ઘોળાયેલું. શું? ફરિયાદ એ યાદનું મૂળ છે. વિખવાદ એનું થળ છે. વિષાદ એ બધી શાખાઓ, પાંદડાઓ છે. અને વિયોગ એ ફળ છે. દુઃખ એ ફળ છે. એટલે જો દુઃખ ન જોઈતું હોય તો પહેલા મૂળમાં જ ઘા કરો. શું? વસ્તુને દુઃખની ફરિયાદ કરવાનું છોડી દો. હું દુઃખી છું એમ જાતને માનો જ નહીં. સમજાય? પરમાત્માની ઓળખ્યા કોને કહેવાય ખબર છે? કે જે દરેક પરિસ્થિતિમાં એમ જ માને કે મને જેટલી જરૂર છે એના કરતાં પરમાત્માએ મને અઢળક આપ્યું છે. શું બોલો છે? આવું છે એનું પરમાત્મા પ્રત્યે વલણ છે. એ ક્યારે દુઃખી થતો નથી. એને કોઈ ફરિયાદ પડતી નથી. આપણે તો આજે ઘણાને ઘણું આપી શકીએ એવી સ્થિતિમાં છે.
એને બદલે આપણે જો ફરિયાદ કર્યા કરીએ તો આ કેમ ચાલશે? કેમ તમારે અત્યારે 9:30 વાગ્યા છે? આજે બધાએ રવિવાર ઉજવ્યો છે. હા, કેમ થયું? જો આ 3 તબક્કાને ઓળખી લો, સુખી થવાના 3 તબક્કા છે. એની પહેલાં મેં આગળના દિવસની અંદરમાં જે કીધું હતું કે માણસે સુખી થયું હોય તો આ જ વસ્તુ એને જુદા શબ્દોમાં કીધી છે. સદબુદ્ધિની હાજરી જોઈએ, સમાધાનની વૃત્તિ જોઈએ અને સદગુણોની પ્રાપ્તિ જોઈએ, તો વ્યક્તિ પોતાનું હિત સાધી શકે છે. એ જ વસ્તુને બીજા શબ્દોમાં કહે છે કે સુખમાં સમાધાન. અને પ્રભુએ કેટલું બધું આપ્યું છે, ઘણું આપ્યું છે. પ્રભુ તારો ઉપકાર મારે જોઈએ કેટલું, અને તે આપ્યું છે કેટલું. તો ચાલ, જેની પાસે નથી એની પાસે ચાલ. જો આપવાની રીત સમજો. કોઈ આપણે ત્યાં માંગવા આવે અને આપણે આપીએ, એ ખરેખર આપવાની રીત નથી. દુઃખીને શોધવાના છે, પછી એના ઘરે જવાનું છે, પછી એના પગમાં પડવાનું છે, 2 હાથ જોડવાના, એને ઉપકારી માનવાનું છે, અને પછી પૈસાની થેલી એને ત્યાં મૂકી દેવાની છે. આ આપવાની પદ્ધતિ છે. અને પેલો લેતા શરમાય તેને કહેવાનું, તમે ચિંતા નહીં કરો, આ વાત તમે ને હું 2 જ જાણીએ છીએ. આ 4 કાન સિવાય 5મા કાને આ વાત જશે નહીં. અને પેલો ના પાડે તો એને કહેવાનું કે જ્યારે તમારી સ્થિતિ સારી થાય ત્યારે તમે એની પાછા બીજાને આપજો. કોઈ એમ કે આ લીધા તો પછી મારે ક્યારે પાછા આપવાના છે? શું કામ પાછા આપવાની જરૂર? બીજા ઘણાય છે તમારા જેવા ભાઈઓ, તમે પણ પાછા આપશો. સમજાય? સુખમાં સમાધાન. આ સમાધાન એ જ્ઞાન કળા છે. આ સમાધાન એ વૈરાગ્ય કળા છે. આ સમાધાન એ અધ્યાત્મ કળા છે. સમજાય? અને ધર્મમાં પ્રણિધાન કળા. ગમે તેવા દુઃખ આવે પણ મારા ઉપયોગની સ્વરૂપની બહાર ન જવા દઉં. આ પ્રણિધાન. શું? હું સ્વરૂપે વિતરાગ છું, હું સ્વરૂપે જ્ઞાયક છું, હું જાણનાર છું, હું ત્રિકાળ છું. મારું સ્વરૂપ ચૈતન્યમય આકાશ છે. મારા સ્વરૂપમાં કોઈ પૂતગલ પરમાણુનો અંશ નથી. શું? મારામાં કોઈ સંકલ્પ નથી, મારામાં કોઈ વિકલ્પ નથી. હું પૂર્ણ છું, હું સ્વાધીન, ચૈતન્યમય આકાશ, સ્થિર, શાંત. આવું છે ધર્મ. એ મારા આત્માનું સ્વરૂપ છે. અને આવા સ્વરૂપને યાદ કરવું એ ધર્મ છે. શું બોલો છો? દેવચંદ્રજી મહારાજે તુલસીના છોડવાના સંવનમાં લખ્યું ને, આત્મ શુદ્ધ સ્વભાવ સદા મુચ સાંભળ્યો, વાસન ભાસન એ ચરણ ધ્યાને ધર. મારા આત્માનો શુદ્ધ સ્વભાવ પહેલાં તો આપણે સમજવો જોઈએ. અને પછી આ સ્વભાવ મારો છે એ મને 24 કલાક યાદ રહેવું જોઈએ. 24 કલાક આત્મ શુદ્ધ સ્વભાવ સદા મુચ સાંભળો. જેને આત્માનો સ્વભાવ યાદ આવ્યા કરે એને પછી પત્ની યાદ ન આવે. પત્નીને ભૂલવાની આ રીત છે, પૈસાને ભૂલવાની આ રીત છે, દીકરા દીકરીને ભૂલવાની આ રીત છે, આવી પડેલા દુઃખને ભૂલવાની આ રીત છે. આત્મ શુદ્ધ સ્વભાવ સદા મુચ સાંભળો. આત્માનો સ્વભાવ શું છે? વાસન ભાસન એ ચરણ ધ્યાને. વાસન એટલે શ્રદ્ધા, ભાસન એટલે જ્ઞાન, અને ચરણ એટલે ચારિત્ર. આવું દર્શન જ્ઞાન અને ચારિત્ર
એ મારો સ્વભાવ છે. આનું મને પ્રણિધાન રહેવું જોઈએ કે આ પ્રણિધાન જો હોય તો આપણે પ્રતિકૂળતામાં ધર્મમાંથી જઈએ. ખ્યાલ આવે છે? ધર્મમાંથી ન ડરવું હોય તો પ્રણિધાન વિનાની ક્રિયાને નિષ્ફળ કહી છે. પ્રણિધાનનો અર્થ કર્યો છે, શું કર્યો છે ખબર છે? કોઈ સ્વીકૃત અનુષ્ઠાનમાં અવિચલિત ઉપયોગ તે પ્રણિધાન છે. પણ એના વિશેષણ મૂક્યા આગળ કે અવિચલિત ઉપયોગ સ્વીકૃત અનુષ્ઠાનમાં. તો કોઈ એવું પ્રણિધાન કરે કે મારે એને મારી નાખવો છે, તો આ અવિચલિત ઉપયોગ છે કે આ પ્રણિધાન છે તો કે નહીં. એના માટે કન્ડિશન હીન ગુણ દ્વેષા ભાવ, પરોપકાર વાસના, વિશિષ્ટ ચિત્ત, વિશિષ્ટ સંકલ્પ. હીન ગુણ દ્વેષા ભાવ, પરોપકાર વાસના, વિશિષ્ટ ચિત્ત, સ્વીકૃત અનુષ્ઠાન. આવું જે અવિચલિત ચિત્ત, અવિચલિત ઉપયોગ કે જેમાં આપણાથી નીચેના ગુણવાળા હોય એમાં દ્વેષને, દ્વેષનો અભાવ, હીન ગુણ દ્વેષા અભાવ. પાછું જે આપણાથી સમકક્ષ છે એ આપત્તિમાં આવી પડે તો પરોપકાર, અને આપણાથી ઉપરની કક્ષાના જીવો છે એની પ્રત્યે પ્રમોદ ભાવ. આનાથી બનેલું તૈયાર થયેલું સ્વીકૃત અનુષ્ઠાનમાં અવિચલિત ચિત્ત એ પ્રણિધાન છે. અને આવા પ્રણિધાન પૂર્વક બધી જ ધર્મની ક્રિયાઓ કરવાની. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે જેટલું તમારું પ્રણિધાન મજબૂત હોય એટલું તમે દુઃખની સામે ટકી શકો. જો જ્યારે દુઃખ આવે ત્યારે આત્માનો સ્વભાવ બહુ ઊંચો હોય, આખું ચૈતન્યમય આકાશ કેવું છે એને બરાબર લક્ષમાં લીધું, એને એક એક ગુણોથી આત્માને બરાબર ભાવિત કરે તો ઉપયોગ દુઃખના કાળે પીડામાં જઈ શકે. અને જો ઉપયોગ આત્મામાં ગયો તો દુઃખ પાડોશીના ઘરનું થઈ ગયું, એટલે આપણે કોઈ ચિંતા જ ન રહી. પણ આ મનુષ્ય ભવમાં 24 કલાક આ કામ કરવાનું છે. બોલો છે, મનુષ્ય ભવમાં 24 કલાક આત્માનું કામ કરવાનું છે. આત્માનું કામ કરવા માટે મનુષ્ય ભવ છે. નહીં કે આ પૂતગલના થોઠા અને લોચા એની અંદરમાં મજૂરી કરવાનું કામ મનુષ્ય ભવમાં નથી કરવાનું. બેસે છે તો કે આ મનસ્થિતિ તીર્થંકર પરમાત્માઓની હોય છે ત્યારથી, જ્યારથી દીક્ષા લે ત્યારથી તો ખરી જ, પણ તે પહેલાં પણ જન્મે ત્યારથી. જો તીર્થંકર પરમાત્માઓ ગર્ભમાં આવે ને ત્યારે એની માતાની એક વિશેષણ મૂક્યું. શું મૂક્યું ખબર છે? હા, સામાન્ય રીતે સ્ત્રીના પેટમાં ગર્ભ રહે, તેનું પેટ ફૂલે, દેખાય, બધાને ખબર પડી જાય કે આ ગર્ભવતી છે. જ્યારે એમની માતા ગુપ્ત ગર્ભા હોય છે, કાંઈ પેટ ફૂલે નહીં, અને પ્રભુ ગર્ભમાં રહેતે છે, માતાને દુઃખ થાય. ખ્યાલ આવે છે? એટલે પ્રભુ જ્યારથી માતાના ગર્ભમાં આવે ત્યારથી આ બધા ગુણોની કેળવણી લઈને આવે છે. એટલે ગર્ભની પીડા વચ્ચે પણ પ્રભુ અનુપસ્થિતવાળા છે. અવધિ જ્ઞાન છે, અવધિ જ્ઞાનના બળે આખા સંસારને જુએ. એટલે તો ઉપયોગ મૂક્યો કે ગર્ભને સ્થિર કર્યો ને માતાને દુઃખ થયું.
પાછો ઘર ભલાનું સુખ થયું. આ બધો સંસાર, આમાં કાંઈ મજા નથી. સંસારના એક પણ ખૂણામાં એક બિંદુ જેટલું પણ સુખ નથી અને દુઃખ દરિયા જેટલું છે. આવી તમને જો શ્રદ્ધા નહીં થાય તો તમે આ પ્રણિધાન કરી શકશો જ નહીં. અને જો આ પ્રણિધાન નહીં હોય તો તમારી નર્વસ બ્રેકડાઉન થયા વિના રહેશે નહીં. તમારું ચિત્ત હણાયા વિના રહેશે નહીં. અને જેનું ચિત્ત હણાયું દુઃખમાં કે સુખમાં, એ બધા તૂટી પડવાના. સુખને પચાવવું પણ કઠિન છે, દુઃખને પચાવવું પણ કઠિન છે. સમજાય? એક માણસને પોતાના જીવનમાં કરોડ રૂપિયાની લોટરી લાગી. જેને લાગી એને ખબર નથી કે મને લાગી છે, પણ એના મિત્રને ખબર પડી તો પેલો વિચાર કરે છે કે આને જણાવવું કેવી રીતે. જો સીધું એમ કહેવામાં કે તને કરોડ લાગી છે, આ કરતાં એનું આખું મગજ માથું ફાટી જાય, બ્રેઇન એમ્બ્રેજ થઈ જાય. એટલે પહેલાં કાલ્પનિક વિચાર કરે છે કે મિત્ર તારું કદાચ પુણ્ય જોર કરી જાય અને તને લાખ રૂપિયા મળે તો, પછી 5 લાખ મળે તો, પછી 10 લાખ મળે તો, એમ કરતાં તને કરોડ મળે તો પેલો કહે છે કરોડ મળે તો 50 લાખ તારા. બોલો, જે સમજાવવા આવ્યો છે તો કે તને કરોડ રૂપિયાની લોટરી લાગી છે તો પેલોય મરી ગયો ને આ મરી ગયો, બધાની લાગણી ચડતી. આવું સુખ છે. આવા સુખને શું કામ છે? તમે જ્યાં અહીંયા રહ્યા છો ને ત્યાં બહુ સારા છો અને બહુ ડાયા છો. હવે તમારા મગજની અંદરમાં છે ને શેખ ચલ્લી જેવા વિચારો નહીં કરો. અહીંયા જવું છે, અહીંયા જવું છે, ક્યાંય જવું નથી. આપણે તો સિદ્ધશિલા ઉપર બિરાજમાન થવું છે. ત્યાંના સ્વપ્ના સેવો ને અહીંયાથી વિષ્ણુમાં જશો એટલે કંઈ સ્વર્ગ મળવાનું છે? હાલમાં જશો એટલે સ્વર્ગ મળવાનું છે? શું છે વિષ્ણુમાં? એટલે માણસને છે ને શેખ ચલ્લી જેવા વિચારો બહુ કરતા આવડે. એને ક્યાંય આલોકના પ્લાન કરતા આવડે છે. અહીંયાથી મરીને ક્યાં જવું અને મોક્ષની પ્રાપ્તિ કેમ કરવી એનું પ્લાનિંગ કરતા આવડતું નથી. બોલો, જો મોક્ષે જવાનો પ્લાન કર્યો છે, કોઈ આર્કિટેક્ચર પાસે દોરાયો છે? બોલો ચંપાલાલજી. હમણાં થોડા પૈસા ભેગા કરો, આવતા સાલ તમારા દીકરા આવે છે તો તમારે ખર્ચવા કામ લાગશે. કેમ? હા, અત્યારે આ ચોમાસામાં તમારે ખર્ચવાની જરૂર નથી, બહુ ખર્ચાઈ ગયા છે. તો હવે ભેગા કરો થોડા, આવતી સાલ માટે જોઈશે તો ખરા ને. તો ભેગા કરશો તો ખર્ચાશે, નહીં કરશો તો કેમ ખર્ચાશે? સમજાય છે? જીવને પૈસાનું મહત્વ એટલું છે કે ધારે તો પોતાનું આખું જીવન બદલી શકે, પણ એ સદબુદ્ધિ નથી મળતી. આજે મોટા ભાગના ધર્મ કરનારા જીવો સદબુદ્ધિની હાજરી એની પાસે, એટલે સદબુદ્ધિની ગેરહાજરી એને બહારથી ધર્મ કરાવે છે, અંદરથી સંકલ્પ વિકલ્પના રવાડામાં જ રાખે છે. એટલે સંસાર સાગર તરી શકતો નથી. સમજાય? નિગોદથી માંડીને નિર્વાણ સુધીની યાત્રામાં આ ઉત્તમ જીવોને પોતાને પ્રાપ્ત સમજણ હોવાને કારણે તેઓ ઉત્તર મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે. મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો સમજણની ધાર એટલી બધી પોઈન્ટેડ બનાવવી પડશે, એટલી બધી તીક્ષ્ણ બનાવવી પડશે કે જેની પાસે સમજણની ધાર તીક્ષ્ણ છે એ ક્યાંય દુઃખી થવાનું.
સમજણની ધાર આ રીતે તીક્ષ્ણ બને. મારી પાસે કેટલું છે, હું આમાં કેવી રીતે સુખીથી જીવી શકું અને કઈ રીતે જગતના જીવોને સુખી કરી શકું, આ ધારને તમે તીક્ષ્ણ બનાવીને બોલો છો. જો આ બધાની પાસે થોડી બુદ્ધિ હોય ને તો બોલો હું તમને સદબુદ્ધિ આપું. તમારી પાસે નથી, કોઈ વાંધો નહીં, મફત આપું, 1 પૈસો લીધા વિના આપું, પણ સ્વીકારશો? બોલો તમે આ લોકમાં સુખી તમે થાવ, બીજાને કરી શકો અને શીઘ્ર મોક્ષે જઈ શકો. બોલો સદબુદ્ધિ જોઈએ છે. આપણી પાસે ન હોય તો કાંઈ નહીં, પણ બીજા પાસે મળતી હોય તો આપણે લઈએ તો ખરા કે નહીં? આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખીએ તે કંઈ લીધી ના કહેવાય. શું પ્રવીણભાઈ જોઈએ છે? તમે વિચાર કરો કે તમારી જીવનશૈલીનું પરિવર્તન એ સદબુદ્ધિ તમને આપશે. બોલો જીવનશૈલીનું પરિવર્તન એટલે શું? કે આત્માને પૂછો કે આ ઘરમાં ફર્નિચર ન હોય તો તું જીવે કે મરી જાય? કેટલા લાખનું ફર્નિચર કાઢ્યું છે મને તો હવે ખબર પડતી નથી, કારણ કે મારે છે ને કોથળી પાણી જવાનું બંધ છે. એટલે તમારા ઘરોમાં અત્યારે બધું કેવું ચાલે છે. પણ એટલી વાત ચોક્કસ કહી દઉં કે જ્યારે જ્યારે ભૂલથી પણ તમારા ઘરમાં મારે પગલાં માંડવાનું થયું છે ત્યારે અમારું વૈરાગ્ય વધી જાય છે. અમને એમ થાય છે કે આ લોકો બિચારા કેટલા દુઃખી છે. જરાક બુદ્ધિથી વિચારો કે આટલો મોટો હોલ છે, એની અંદરમાં હું બધી વસ્તુઓને ઠસોઠસ ભરી દઉં તો મને શું થાય કે જેટલી જગ્યા ખુલ્લી રાખું એટલું સુખ થાય. એક તો તમારા રહેવાના મકાનોને ઓરડાઓ રૂમો ચોકડી જેવા. માણસને લાંબા થઈને મરવું હોય તો મરાય નહીં, એક પગ ટૂંકા કરે ત્યારે જીવ નીકળે. અને એમાં તમે આ બધો જમેલો સોફા બોલો ને ટેબલ ને ખુરશીઓ ને આ ને તેને ટીવી ને કેટલી જગ્યા રોકે છે. આ બધો કાટમાલ કાઢી નાખો અને એના જેટલા પૈસા આવે એટલાનો પરોપકાર કરી દો. પછી આત્માને બીજી સલાહ આપો કે તું ગાડી ન હોય તો જીવી શકે છે. પૂછું છું કે આ બહારમાં જે ગાડીઓ ફરે છે તે કોના માટે છે? ઢોરો માટે છે? એમાં એક ઢોર બેસે છે? તો બહારમાં ગાડીઓ આટલી બધી મળતી હોય અને એમાં આજે તો મોબાઈલનો યુગ છે. તમે એક ફોન કરી કાઢો, તમારા ઘરે આવીને ઊભો રહે. એને બદલે મૂરખની જેમ તમે ગાડી રાખો, ગેરેજમાંથી કાઢો, પછી પાછા જાતે ડ્રાઈવર બનો, એને નવડાવો ધોવડાવો, એની ગેરેજમાં રાખો, એને પેટ્રોલ પૂરો. આ બધી અજામત આપણે શું કામ જોઈએ? ભાડાની ગાડી મળતી હોય તેમાં બેસી ગયા, પૈસા આપી દીધા, એના સ્થાને આપણે આપણા સ્થાને, તો કેટલો ખર્ચો બચે. પણ આવી સદબુદ્ધિ તમને મળે. લેવી છે કે સ્ટેટસમાં મરવું છે? ગાંડાઓ તો એમ જ કહેશે તમારા ઘરમાં ફર્નિચર નથી, તમારા પાસે ગાડી નથી. બર્નાર્ડ શો છે ને, બર્નાર્ડ શો, એ જઈ 11 વર્ષની ઉંમરે આખા વિશ્વની લાઇબ્રેરીના બધા પુસ્તકો વાંચી નાખે એટલું બ્રેઇન હતું. અને પછી એને એમાં જૈન ધર્મ એ સર્વોત્કૃષ્ટ સમજાયો અને એને ખબર પડી કે જૈન ધર્મ વનસ્પતિમાં જીવ માને છે, એ કેન્દ્રીય જીવ માને છે. તો એ એની ફૂલદાનીમાં કદી પણ ફૂલ તોડીને મૂકતો નહોતો. તો એના બીજા દોડડાયા હોય આવે, અરે મિસ્ટર શો તમને ફૂલ ઉપર પ્રેમ નથી, એમાં ફૂલદાની ખાલી રાખો છો.
ત્યારે શું કે ખબર છે? ભાઈ એટલા માટે ખાલી રાખું છું કે એ જીવોને એમાં જીવ છે. જો ત્યાં આગળ ઝાડ ઉપર રહે કે એનું આયુષ્ય લંબાય અને ત્યાંથી તોડીને અહીંયા મૂકું તો 24 કલાકમાં એનો પ્રાણ ચાલ્યો જાય. તો હું ધર્મ સમજું છું. મારું કર્તવ્ય બીજાને જીવાડવાનું છે, મારી નાખવાનું નથી. માટે હું ફૂલદાનીમાં ફૂલ મૂકતો નથી. બોલો, એને કહેનારા તો ઘણા હતા. એ ચુસ્ત શાકાહારી બનેલો, પણ એને પોતાના સંબંધોને કારણે કોઈ પાર્ટીમાં જવું પડે અને પાર્ટીમાં જવું પડે ત્યારે માંસાહારી પાર્ટી પર તો શો આમને આમ બેઠો રહે તો ખાઈ નહીં. આજુબાજુવાળા ખાનારાને પૂછે, મિત્ર શો તમે કેમ કાંઈ લેતા નથી? તે શું જવાબ આપે ખબર છે? આ મારું પેટ એ પંચેન્દ્રિય જીવોના મરદાને દાટવા માટેનું કબ્રસ્તાન નથી. તમારે તો બધું ચાલે, રાત્રિ ભોજન ચાલે, પાર્ટી ચાલે, રિસેપ્શન ચાલે, એમાં આઈસ્ક્રીમ તો અભક્ષ ન કહેવાય, કંદમૂળ અભક્ષ કહેવાય, આઈસ્ક્રીમ તો અભક્ષ કહેવાય, બરફ અભક્ષ કહેવાય. તમને ખબર છે શાસ્ત્રકારોએ બરફને અભક્ષ કર્યો છે? ખબર છે? પહેલાં ખબર છે? બોલો કેમ અભક્ષ કીધું? જો શાસ્ત્રોમાં બરફને અભક્ષ કર્યો છે એમ ઝેરને પણ અભક્ષ કર્યું છે. ખબર છે કે નહીં? ઝેરને પણ અભક્ષ કહ્યું છે, બરફને પણ અભક્ષ કહ્યું છે, કંદમૂળને પણ અપક્ષ કયા છે. બોલો બરફને અપક્ષ કેમ કહ્યું એ મને કહો. 12 વ્રતો લીધા ને તમે, એમાં 7મું ભોગ વિમાન વ્રતમાં આ 22 અપક્ષ અને 32 અનંતકાય આવ્યા. એમાં બરફ આવેલો, આઈસ્ક્રીમ આવેલું. કેમ અપક્ષ કીધું એ મને કહો. બોલો ભાઈ, બરફ અપક્ષ કેમ? શું કહેશો? પાણી? શું પાણી? ગાળ્યા વગરનું પાણી, નોર્મલ પાણી તો બરફનું પાણી ગળેલું કહેવાય. એ જ કે છે એના માટે કે બરફનું પાણી અભક્ષ હોય ને એટલે ન ખવાય. અભક્ષ અરે બરફનું પાણી ક્યાં, બરફ પોતે અભક્ષ છે એમ કહું છું. હા, એટલે મોંમાં પાણી સંયુક્તિ થાય એટલે બરફ ફ્રીઝરમાં મુફત થાય એટલા માટે. હા, રાગનું કારણ બરફ એ જીવન નથી, સમજાય? એ બિનજરૂરી છે. એના વિના માણસ સહેલાઈથી જીવી શકે છે. જો પાણીને અપક્ષ નથી કર્યું, સમજી લો. હિંસાની દ્રષ્ટિએ તો બરફમાં જેટલી હિંસા છે એટલી પાણીમાં છે, પણ પાણીને અપક્ષ ન કર્યું, બરફને અપક્ષ કર્યો. કારણ કે પાણી એ જીવન છે. પાણીનો ઉપયોગ કરે તો માણસ મરી જાય, બરફનો ઉપયોગ ન કરે તો મરે નહીં. તો જે ચીજનો ઉપયોગ કર્યા વિના જીવન સુખેથી જીવી શકાતું હોય એવી ચીજનો ઉપયોગ કરવો એ અપક્ષ છે. ઝેરને અપક્ષ કહ્યું, સાંભળો, ઝેરને અપક્ષ કહ્યું. એમાં કોઈ નુકસાન નથી, પણ જીવ પોતે મરે છે. તો પોતાને નુકસાન થાય, બીજાને નુકસાન થાય, અથવા તો બિનજરૂરી ચીજો પેટમાં પધરાવાની થાય. આ બધાને જૈન શાસન અભક્ષ એનો અર્થ શું? એમાં જીવ હિંસા થાય છે માટે અભક્ષ એમ નહીં. જે ભક્ષણ કરવા યોગ્ય નથી તે અભક્ષ. પછી ઝેર હોય તો ઝેર, બરફ હોય તો બરફ. શું? એટલે આ વિવેક મૂક્યો.
એમ આ બધી વસ્તુઓ ઘરમાં રાખવા યોગ્ય નથી. શું આ જો તમે કાઢી નાખો તો તમારો ભાવ સુધરી જાય. 50 લાખનું ફર્નિચર નખાય અને 25 લાખની ગાડી રાખાય તો આ 75 લાખ તો ખોટા જ છે તમારા. 75 લાખ તમે વ્યાજે મૂકી દો, 1% વ્યાજે 9 લાખ આવે. 9 લાખનો પરોપકાર કર્યા કરો ને. એ 75 લાખ વ્યાજે મૂકી દો ને આજે તો સુરતમાં 1% વ્યાજ તો આરામથી લોકો આપે છે. 1% ઉપર 10 પૈસા, 15 પૈસા, 20 પૈસા, 1.25%, 1.30, 1.35 તમારી ચેનલ ચાલે છે. તમને જેમાં ઠીક લાગે એમાં મૂકો. 9-10 લાખ આવે એ સમજી લો કે આ મૂડી આપણી નથી, આનો આપણે પરોપકાર કરવાનો છે. તો કશું ન કરો તો 10 લાખ રૂપિયા 12 મહિને એ સ્થિતિ પરોપકાર થયા કરે અને એનાથી તમારી બુદ્ધિ કેટલી નિર્મળ રહે. મળતી વખતે કેટલી સમાધિ મળે. મેં જીવનમાં કાંઈક કર્યું છે એનું હું એનું આશ્વાસન એ મૃત્યુ સમયે રહે છે. જો મળતી વખતે જીવનમાં કાંઈ નથી કર્યું એના પશ્ચાતાપ કરવા કરતાં હું જીવનમાં કાંઈક કરીને જાઉં છું એવી અંદરની સમજણ એ સમાધિમાં વિશેષ ઉપયોગી છે. બેસે છે શું ફરીથી મૃત્યુ સમયે મેં કાંઈ નથી કર્યું, હું હારી ગયો એનો પશ્ચાતાપ કરવા કરતાં જીવનમાં હું કાંઈક સમજણ કેળવીને જાઉં છું, સત્કૃત્યો કરીને જાઉં છું, સુકૃત કરીને જાઉં છું. મેં જીવનને વેડફ્યું નથી, મેં જીવનમાં સદુપયોગ કર્યો છે. આવી સમજણ એ સમાધિમાં વધારે ઉપયોગી છે. પેલામાં જો ડિપ્રેશન આવી ગયું તો નરકને તિર્યક. માણસને કંઈ ન કર્યાનો ખાલીપો મોટે ભાગે ડિપ્રેશન તરફ લઈ જાય છે. બેસે છે તમે માનશો આ સલાહ જો આટલા ડાયા થઈ જાય, આટલા જ આપણે આખા સુરતને ડાયું નથી કરવું. આટલા કેટલા બહુ 100, 150, 200 જે કાંઈ હશે તમે લોકો આ 200 ફેમિલી ગણી આપણે અને આટલો કચરો કાઢી નાખો. અને બહારની ગાડી હું ક્યાં એમ નથી કહ્યું કે તમે મોટરમાં બેસો ને રિક્ષામાં, ગાડીમાં બેસો ને ત્યાં ના પાડું છું. ઠીક છે તમને એનાથી શું થાય છે પણ એને માટે આ ઘરની ગાડી શું કામ જોઈએ જે ટોટલી મનને ત્રાસ આપે એમ છે. આવા સ્ટેટસ શું કરવાના? મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. એ ગાડીવાળાને સાધી લ્યો, મારો ફોન આવે એટલે તારે હાજર થઈ જવાનું ને આપણે જે કાર્ય કરવાનું અડધો કલાક પહેલાં એને કહી દેવાનું. પેલો આપણને કે આવી ગયો છે એટલે તમારે ઉપરથી નીચે ઉતરવાનું. કેવી મજાની વાત છે. પણ તમને આવી સદબુદ્ધિ કોણ આપશે? કોઈ ભગવાન જેવા ભગવાન આપે તોય તમે જો એમ છો. એટલે એનો અર્થ એ કે તમારે પરલોકમાં દુઃખી થવું છે અને નરકાદીમાં જવું છે. આ વાત નિશ્ચિત છે ને? બોલો. એને કારણે કોઈનું માનતા નથી ને કોઈની પણ સલાહને ન માનવી એ પતનની પાયલોટ કાર છે. બોલો છે ડાયો માણસ તે કહેવાય કે ડગલે ને પગલે બીજાની સલાહ માને, સલાહ પૂછે, સલાહ સ્વીકારે અને પછી જીવે. અશક્ય નહીં, મહાશક્ય છે. તમે જો ડાયા હો તો શક્ય. તમને આંખ સામે પરલોક અને નરક દેખાવી જોઈએ તો શક્ય. આત્માને કહો કે તને પરલોકમાં તારી પત્ની આવવાની નથી, દીકરો આવવાનો નથી, આ ખોખું આવવાનું નથી. તો હવે ડાયો થાને. આ ફર્નિચરમાં શું કામ જીવ કાલે છે? એના કરતાં કંઈકના આંસુ લૂછી કાઢ, કાંઈકને સહાય કર. આવા 5 પછીનો ઉદ્ધાર કરીને જાઓ તોય બહુ થઈ ગયું. તમારી દુર્ગતિ અટકી ગઈ.
પણ તમારી પાસે આ સદબુદ્ધિ નથી. જેની પાસે સદબુદ્ધિ નથી તે હકીકતમાં માણસ નથી, એ પૂંછડા વિનાનો પશુ છે. બરાબર છે? એટલે કે છે કે તીર્થંકર પરમાત્માઓ નિગોદથી માંડીને નિર્વાણ સુધીની યાત્રામાં આ ઉત્તમ જીવોને પોતાને પ્રાપ્ત સમજણથી ઉત્તર મોક્ષ માર્ગમાં આગળ વધે છે, વધી રહ્યા છે. એટલે એ આત્માઓ બધી જગ્યાએ સેટઅપ થતા હોય છે, ક્યાંય અપસેટ થતા જ નથી. બોલું છું, સમજાય છે? નાની નાની વાતોમાં અપસેટ થનારા આપણે આ ગુણો કેળવવા જોઈએ છે. બોલો, પેલા 3 ગુણ ને આ 3 ગુણ જે લગભગ સિમિલર જાય છે, આ તમે બરાબર લખી લો અને પછી યાદ કરો. શું પેલા 3 કયા? સદબુદ્ધિની હાજરી જોઈએ, સમાધાનની વૃદ્ધિ જોઈએ, ગુણોની પ્રાપ્તિ જોઈએ. આ 3 ગુણ. હવે અહીંયા કે છે દુઃખમાં સાવધાની જોઈએ, સુખમાં સમાધાન જોઈએ અને ધર્મમાં પ્રણિધાન જોઈએ. સમજાય છે? સામાન્યથી આપણે દુઃખમાં ગુમરાહ બની જઈએ છીએ, બેભાન બની જઈએ છીએ. દુઃખમાં ગુમભાન બની જઈએ છીએ, ગુમરાહ બની જઈએ છીએ. દુઃખમાં સુખમાં ગુલતાન બની જઈએ છીએ, નશાબાદ બની જઈએ છીએ અને ધર્મમાં અસ્થિર થઈ જઈએ છીએ. એટલે આપણી આજુબાજુ દુઃખ જ આવે છે. માનસિક દુઃખ, વાચિક દુઃખ, કાયિક દુઃખ. આજે તમને કોઈ રસ્તામાં માણસ મળે ને કે એને ઊભા રહીને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થતી નથી. આવું તમારું વ્યક્તિત્વ છે. કેમ તમારી સાથે કોઈકને રસ્તા મળે તો પ્રેમથી વાત કરવાનું કેમ મન ન થાય? કારણ કે તમારા જીવનને તમે એવી રીતે ઘડ્યું નથી. શું બરાબર છે? ધર્મીની વ્યાખ્યા આ છે, બોલો જો, તેને કોઈ નડે નહીં, તે કોઈને નડે નહીં, એનું નામ ધર્મી. શું પોતે કોઈને દબાવે નહીં અને બીજા એને દબાવે નહીં. સિદ્ધોનું સ્વરૂપ શું છે? સિદ્ધો કોઈને દબાવે નહીં, સિદ્ધોથી કોઈ દબાય નહીં. આપણે કોઈને નડીએ નહીં, કોઈ આપણને નડે નહીં. બરાબર? મને લાગે છે હવે તો તમારી તિજોરી થોડી આમ ખુલ્લી થશે. નહીં થાય? આટલું સાંભળ્યા પછી નહીં થાય? ઉમરામાં તમારા બધા વખાણ કરે છે, ડાયમંડ બજારમાં, પછી આ કાપડ બજાર, ઓછું તમારા વખાણ થાય છે. હું કાલે ત્યાં વ્યાખ્યાન કરવા ગયો લાઇન્સમાં, તો મને કુલચંદસિંહ મહારાજ પણ કે તમારા ચોમાસામાં તો કે બધું બહુ સારા કાર્યો થયા, આમ થયા. એનું સાહેબ કાંઈ થયું નથી, એકાદ કાર્ય કર્યું છે, થયું છે. કે નહીં, બહુ સરસ કામ થયા, બહુ સરસ કામ થયા. ચારે બાજુ તમારા વખાણ થાય છે. શું શેને કારણે થાય છે? તમે ધનની મૂર્છા ઉતારી માટે શું ઉતારતા આવડશે? આ જે ઉપાય બતાવવું છે એમાં તો કશું ખર્ચવાનું નથી, ઓટોમેટિક સારું કામ થયા કરે છે. તમને એટલી ખબર પડી છે કે આપણું ઘર જેટલું ખુલ્લું એટલું વાતાવરણ આપણું સ્વચ્છ અને આપણી બુદ્ધિ નિર્મળ રહે. શું મકાનને ચારે બાજુથી બાંધવું એના કરતાં ખુલ્લી જગ્યા હોય તો માણસને કાંઈક ગમે છે. શું આજે તમે જો ઇતરોના મંદિરો નદી કિનારે મોટે ભાગે, આપણા મંદિરો પર્વત ઉપર છે.
તીર્થો બંનેનો એની પાછળનો એંગલ છે કે નદી કિનારે બધું ખુલ્લું વાતાવરણ મળે, પવિત્રતા મળે, પાણીનો પ્રવાહ હોય, બધા વૃક્ષો હોય, વનરાજી હોય, એટલે ચિત્તને આમ સામાન્યથી ઠંડક મળે, પ્રસન્નતા મળે અને ત્યાં પ્રભુના દર્શન થાય તે પ્રસન્નતાથી આપણો આત્મા ભર્યો ભર્યો. આ ઇતરોની માન્યતા છે જે આપણને સ્વીકાર્ય છે. આપણા તીર્થો બધા પર્વત ઉપર છે. આપણે શું કહીએ છીએ ખબર છે કે જેમ જેમ ઉપર જઈએ ને તેમ તેમ હવા પાતળી થતી જાય, પ્રદૂષણ વિનાની થતી જાય, ચોખ્ખો શુદ્ધ ઓક્સિજન મળે, એનાથી ચિત્ત પ્રસન્ન થાય. પછી ચારે બાજુ ખુલ્લું આકાશ, એ આકાશ અને એમાં તીર્થના પરમાણુ, જ્યાં લાખો લોકોએ ત્યાં આગળ અનશન કર્યા હોય, એના વાઇબ્રેશનો બધા ફેલાયેલા હોય, એટલે એનાથી ચાર્જ થયેલું, ફિલ થયેલું જે વાતાવરણ હોય, ત્યાં તમે ઊભા રહો, ત્યાં તમે બેસો, એટલે તમને ત્યાં સીધા જ સુભાવો સ્પર્શવામાં છે. અને બીજી વાત એ છે કે તારે પ્રભુને મેળવવા છે તો કષ્ટ વિના પ્રભુ નહીં, માટે આટલું ઉપર ચડ. અહીંયાથી મોક્ષે જવું હોય તો 7 રાત જવું પડશે, તો પહેલાં આટલો ગિરિરાજ તો ચડ. તો કષ્ટ વેઠવાથી પ્રભુ મળે છે. અને ઉપરનું વાતાવરણ એકદમ જીવને સંસાર ભૂલાવી નાખે છે. બોલો છે, જે જગ્યાએ જવાથી સંસાર ભૂલાય તે જગ્યાનું વાતાવરણ આપણા માટે ધર્મરૂપ બને. બરાબર છે. એટલા માટે કુદરતી સ્થળોમાં જવાનું છે, એટલા માટે ઉપર જવાનું છે કે જ્યાં આખો સંસાર ભૂલાઈ જાય. બસ. અને જ્યાં સંસાર ભૂલાય પછી તમે જે કરો એ ધર્મ. સંસારને અંદરમાં રાખીને જે કરો તે ધર્મ નહીં. બરાબર છે. સંસાર ભૂલાય છે, કેટલો ભૂલાય છે. બીજાને દુઃખી ન કરવા તે વ્યવહાર કર્મ છે. શું? અને પોતે દુઃખી ન થવું તે નિશ્ચય કર્મ છે. મોક્ષ ક્યારે મળશે? તમે તમારી જાતને દુઃખી ન કરો તો રાગદ્વેષથી, અજ્ઞાનથી, દુર્બુદ્ધિથી, હણાયેલા ચિત્તથી, ઈર્ષ્યા સ્પર્ધા આદિ ભાવોથી આપણે આપણી જાતને દુઃખી કરીએ. એને બદલે આપણે સમાધિમાં રહીએ તો એ નિશ્ચયથી ધર્મ છે. ખ્યાલ આવે છે? આ બંને ગુણો જોઈશે. બીજાને દુઃખી ન કરવાનું વ્યવહાર ધર્મ જોઈશે, અને પોતે દુઃખી ન થવાનું નિશ્ચય ધર્મ જોઈશે. આ બેનો સુમેળ સધાશે ત્યારે આગળ વધાશે. બીજા કોઈને દુઃખી કરવાના નહીં. આ શબ્દોનું વિશ્લેષણ કરો વાક્યનું. મારે કોઈને પણ દુઃખી કરવા નથી. એનો અર્થ મારે જગતને દુઃખી કરવું નથી, તે મારી જાતને પણ દુઃખી કરવી નથી. આવો અર્થ એમાં સમાયેલો છે. તો જાત ક્યારે દુઃખી ન થાય? તું તારા સ્વરૂપમાં રહે. બીજા જીવો ક્યારે દુઃખી ન થાય? એની હિંસા વિકેરે ન કરે તો. બીજાના દ્રવ્ય પ્રાણને સાચવવાથી બીજા સુખી થાય છે. આપણા ભાવ પ્રાણને સાચવવાથી આપણે સુખી થઈએ છીએ. બોલો, બરાબર છે દીપકભાઈ? શું કહેવું છે? મારી વાત બરાબર છે? સમજાય છે? પ્રભુના આત્માનું ચિત્ત સામાન્યથી હણાયેલું હોતું નથી. છેલ્લા ભાવમાં તો એની પરાકાષ્ઠા હોય છે. શું? ઉપસર્ગો એ પ્રભુના જીવનનું આદર્શ દ્રષ્ટાંત છે કે ચિત્ત હણાવવા માટે કેવા ઉપસર્ગોમાં પણ
પ્રભુએ ચિત્તને આટલું બગડવા દીધું નહીં. સમજાય છે? આ ઉત્તમોત્તમ આત્માઓના સંસારી જીવનમાં આ બધા ગુણોની છાંટ કરવાતી હોય છે. એ જ તેમની લોકોત્તરતા છે. બરાબર છે? 8મો ગુણ આપણે આ રીતે પૂરો કરીએ છીએ. પછી 9મો ગુણ છે અદ્રઢ અનુશય, અને પછી 10મો છે ગંભીર આશય. આ 2 ગુણો આપણે હવે પછીના દિવસમાં પૂરા કરી દઈશું, અને પછી ચોથી કરી લઈશું. આ ચોમાસામાં આપણે આ શ્રવણ પૂરું કરીને જ રહીશું, ગમે તે રીતે. છેલ્લે નહીં થાય તો એકને બદલે 2 વ્યાખ્યાન કરીને પણ આ શ્રવણ પૂરું કરી દેવાની જવાબદારી મારી. બરાબર? ચાલો. બાળકાની સગારેલા મહેમાનોની ત્રણેય